તો ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના અપક્ષ ઉમેદવાર મંજુબેન ડામોર ચૂંટણી બાદ વિવાદમાં આવ્યા છે। ચૂંટણીમાં ખોટા પુરાવા રજૂ કર્યાની સ્થાનિકોમાં ચર્ચા છે। તો લલકા ગરાસિયાના આક્ષેપ બાદ ઝાલોદમાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે। ઝાલોદ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ખોટા દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી જીત્યાની રજૂઆત નગરના નાગરિક લલકાભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવી હતી। આ એક વિવાદ સમ્ય નથી ત્યાં નવો વિવાદ બહાર આવ્યો છે। વોર્ડ નંબર 2માં અનુસૂચિત આદિજાતિના અપક્ષ ઉમેદવાર મંજુબેન ડામોરે ચૂંટણી પંચ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરવાના આક્ષેપ મુદ્દે માહોલ ગરમાયો છે। સામે જે મંજુબેન બાતુભાઈ એ ખોટા પુરાવા રજૂ કરીને અને એનેથી એસટી સીટ ઉપર ઇલેક્શન લડ્યા છે એના ખોટા પુરાવા છે। પતિ હોવા છતાંય બી અપરિણિત બતાડી છે, બાળક હોવા છતાંય બી બાળકનું પુરાવા મૂક્યા નથી અને એના ખોટા ડોક્યુમેન્ટ છે અને જે એના રહેઠાણના પુરાવા અલગ અલગ જગ્યા ઉપર આપ્યા છે અને બે વ્યક્તિ એક જ છે, એના બે નામ ધરાવે છે, મંજુબેન તરીકે ધરાવે છે અને મુમતાજબેન વહાબભાઈ મતાદાર તરીકે બે નામ ધરાવે છે।